નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ. ઉમરાથી ડાબા બાયપાસ રોડ પરથી મગ ભરેલી ટ્રક ગોધરા ખાલી કરવા જતી હતી. તે સમય દરમિયાન આ રોડ પર ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જા હોવાની ઘટના સામે આવી છે. જંબુસર તાલુકાના ઉમરા ગામથી ડાબા ગામ તરફ જતા રોડ પર ટ્રકે પલટી મારી સદનસીબે જાનહાનિ ટળી છે. ઉમરાથી ડાબા જતા બાયપાસ રોડ પર વખત અકસ્માત સર્જાવાની ઘટના બનતી હોય છે. ગતરોજ ઉમરાથી ડાબા બાયપાસ રોડ પરથી મગ ભરેલી ટ્રક ગોધરા ખાલી કરવા જતી હતી. તે સમય દરમિયાન આ રોડ પર ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ગાડી લઈને આવતો હતો, ડાયરેક્ટ આ ઢાળ ચડતો હતો અને સામે ડમ્પર વાળો ફૂલ ડીમ લાઇટ મારી ગાડી જેવી કંટ્રોલ કરવો હતો નીચે એવી બ્રેક મારી એવી પાછી પડી ગાડી ડાયરેક્ટ આ ખાડામાં જઈ પડી ગાડી પલટી ગયેલી ગાડી. ક્યાંથી આવો છો? હું આણંદથી. ક્યાં જતા હતા તમે? અમે જતા હતા ગોધરા ખાલી કરવા. માલ શું હતો તમારો? મગ કેટલા ટન મગ છે? 24 ટન 480. તો નુકસાન કેટલું લાગે છે આશરે? 2.5-3 લાખનું લાગે છે. અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. સદર બનાવ અંગે જંબુસર ટ્રક એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ શાહને જાણ થતાં તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને અકસ્માત થયેલ ટ્રક અને માલને ટ્રાન્સફર કરવાની કાર્યવાહી હાથ ધરી અને પોતાની વેદના ઠાલવી હતી. અમે જંબુસરથી ઉમરા બાયપાસ પર ત્યારે ઊભા છે અને આ રોડ પર જે વાહનોનું અવર જવર છે તે વાહનો અને નુકસાન ના થાય તે અંગે 2 દિવસ પહેલાં આરએનબીના ઓફિસર નિકુંજભાઈ શાહ સાહેબને જાણ કરેલી, જેમાં જીપીએસ લોકેશન સાથે જણાવે. અને આ રોડની પરિસ્થિતિ એવી છે કે આ જે સ્થળ પર વાહન પલટી ખાધું છે તેની જાણ કર્યા છતાં પણ સરકારના અધિકારી આની અંદર કેમ ગેરવ્યાજબી અને બિનજવાબદારપૂર્વક વર્તન કર્યું તે ખબર નથી પડતી. આ વહેલામાં વહેલી તકે આ કાર્ય પૂર્ણ કરે અથવા અમારે મંગળવારથી અહીંયા ટ્રાફિક બંધ કરવાની ફરજ પડશે, જે આપના માધ્યમથી સરકારને જાણ કરવા માટે અમે વિનંતી છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, જંબુસર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.